કે મારે આ વ્યક્તિને આ સમાચાર આપવા છે, એટલે તરત ને સમાચાર પહોંચી જાય. ભગવાન શ્રી કૃષ્ણ બાલકૃષ્ણ પારણિયામાં સૂતા સૂતા યાદ કરે કે બધા આવે પણ રાધાજી નથી આવતા, રાધાજી નથી આવતા. ભગવાન પૂછે છે રાધાજી કેમ નથી આવતા? અને રાધાજી જવાબ આપે કનૈયાને, હે કેસે આવું રે કનૈયા, कैसे आऊं मैं कन्हैया, तेरी गोकुल नगरी बड़ी दूर नगरी, दूर नगरी बड़ी दूर नगरी. કેવી રીતે આવું, કેમ આવું? ભગવાન કે આવવું હોય ગમે એમ આવે, બાના ન કાઢે. આ તમે બધા બાના કાઢો છો. રાધાજી કે ના ના ના, બાના નથી, ખરેખર મારી વાત સાચી છે. રાત કો આવું તો કાના ડર મોહે લાગે, રાત को आऊं तो काना डर मोहे लागे, दिन में आऊं तो काना दिन में आऊं तो देखे सारी नगरी बड़ी दूर नगरी, दूर नगरी बड़ी दूर नगरी. सखी संग आऊं काना शर्म मोहे लागे, कोई बेनपणी ने हारे लई आऊं तो मन हरम हरम. सखी संग आऊं काना शर्म मोहे लागे, तो भगवान की एकला आवाय ने तो राधाजी जवाब आपे, अकेली आऊं तो कान्हा, अकेली आऊं तो भूल जाऊं डगरी बड़ी दूर नगरी. एकली आऊं तो હું રસ્તો ભૂલી જાઉં. મેં આમાં બહુ કઈ હરખું જોયું નથી, કઈ ગલી કઈ બાજુ જાય. એકલી આવું તો રસ્તો ભૂલી જાઉં, અને હારે બેનપણીને લઈ આવું તો મને શરમ લાગે. जमुना तट जाऊं काना कमर मोरी मचके, जमुना तट जाऊं काना कमर मोरी मचके. कोई આવી રીતે ગાય, કોઈ આવી રીતે ગાય, ધીરે ધીરે ચાલું કાના કમર મોરી મચકે, ધીરે ધીરે ચાલું કાના कमर मोरी मचके, झपट चलूं तो कान्हा झपट चलूं तो छलकाए गगरी बड़ी दूर नगरी, दूर नगरी बड़ी दूर नगरी. आवीस आवीस कन्हैया आवीस, इंतजाરમાં જે મજા છે એ મુલાકાતમાં નથી. આવીશ, રાહ જોજે, જરૂર આવીશ. 3 દિવસ સુધી ગોકુળવાસીઓએ ઉત્સવ ઉજવ્યો. જુઓ, શ્રાવણ વદ 8મના દિવસે ભગવાનનું પ્રાગટ્ય, નોમ, દસમ અને 11, 3 દિવસ સુધી, એકાદશી સુધી વ્રજવાસીઓએ ઉત્સવ ઉજવ્યો છે. અને દ્વાદશી 12નો દિવસ, આ 12ના દિવસે નંદરાય મહાબલી કંસને ત્યાં કર ભરવા માટે જાય છે. વ્રજના આજુબાજુના જેટલા પણ ગામડાઓ હતા ને, બધાનો રાજા મહાબલી કંસ. અને એનો એક નિયમ કે બધાએ કર ભરવાનો. જેને ત્યાં અન્નની આવક હોય એને અન્ન આપવાનું કરમાં, ધનની આવક હોય એને ધન આપવાનું કરમાં, અને ગોરસની આવક હોય, જેને ત્યાં ગૌધન હોય એને ગોરસ આપવાનું કરમાં. કર લે, દાણ લે મહાબલી કંસ. એનો અમુક ટકા ભાગ નક્કી કરેલો હતો. નંદરાયને ત્યાં 99 લાખ ધેનું છે. ગાયો કેટલી હતી નંદ બાબાને? 99 લાખ. અને આ 99 લાખ ધેનુનું કેટલું બધું ગોરસ થાય, અને એનો કેટલો બધો કર થાય. ગાડાના ગાડા ભરી અને નંદ બાબા મહાબલી કંસને ત્યાં કર ભરવા માટે જાય છે. અને આ દિવસ છે 12નો દિવસ, શ્રાવણ વદ 12.
ગાડા ભરી ગોરસ લઈ અને નંદ બાબા મહાબલી કંસને ત્યાં જાય, કર ભરી દીધો, બધું થઈ ગયું. પછી છેલ્લે નંદ બાબા પોતાના મિત્રને મળવા માટે જાય છે, અને આ મિત્ર બીજું કોઈ નહીં, એ છે વસુદેવજી મહારાજ, ભગવાનના પિતા, વાસુદેવના પિતા વસુદેવ. વસુદેવજી મહારાજને મળવા માટે નંદ બાબા જાય છે. નંદ અને વસુદેવ બે મિત્ર છે, બે એકબીજાને મળે છે, પ્રણામ કરે, વંદન કરે. નંદ બાબા વસુદેવજીને આશ્વાસન આપે છે, તમે ચિંતા ન કરતા, ઉનકે યહાં દેર હૈ પર અંધેર નહીં. આખી દુનિયાને ખબર છે કે તમારી ઉપર શું કષ્ટ આવ્યા છે, શું દુઃખ આવ્યા છે. શુભ પ્રસંગ હતો તમારે ત્યાં, લગ્ન માંગલ્ય હતું, તમારા લગ્ન થતા હતા, હજુ તો વરરાજો પરણીને વિદાય થઈને જતો હોય અને કોઈ આવી રીતે જેલમાં નાખી દે, આનાથી મોટું દુઃખ બીજું કયું હોય? તમે તમારા જીવનમાં બહુ દુઃખ ભોગવ્યા છે. અરે આ દુઃખ તો કદાચ કોઈ માણસ સહન કરી જાય, પણ તમારી નજરની સામે તમારા તાજા નવજાત જન્મેલા બાળકો આ અત્યાચારી દુષ્ટ મહાબલી કંસ પથ્થરની શિલા ઉપર પછાડીને મારી નાખે. આ દુઃખ કયા મા બાપથી સહન થાય? નજરની સામે મહાબલી કંસે 6 બાળક પથ્થરની શિલામાં પટકી અને મારી નાખ્યા છે. મા બાપ જુએ છે, દેવકી અને વસુદેવજી જુએ છે, આ દુઃખ કેવી રીતે સહન થાય? પણ તમારી ધારણાને અને તમારી ધીરજને ખરેખર ધન્યવાદ છે હો. તમારી જગ્યાએ કદાચ બીજું કોઈ હોય ને તો આ દુઃખ સહન ન કરી શકે, એ ભાંગી પડે, તૂટી પડે, એ જીવથી જાય. પણ ખરેખર તમારી સહનશીલતાને ધન્યવાદ છે. વસુદેવજી મહારાજ કહે છે કે જાહી વિધિ રાખે રામ, તાહી વિધિ રહીયો, સીતારામ 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 કહીયો. હું તો મારા ભગવાન ઉપર ભરોસો રાખીને જીવું છું. આ અત્યાચારી દુષ્ટ મહાબલી કંસ જે પાપ કરે છે, દુનિયા આખી જુએ છે, તો દુનિયાનો બનાવનારો દ્વારિકા વાળો નહીં જોતો હોય? જરૂર જોવે છે, પણ કરેલા કર્મના બદલા બધાએ દેવા પડે છે. મેં કંઈક મારા ગયા ભવમાં એવા કર્મ કર્યા હશે જેના લીધે મારે આ દુઃખ જોવું પડે છે, મારે આ સંકટ વેઠવું પડે છે. અને મહાબલી કંસ જે કર્મ કરે છે, જે કર્મ બાંધે છે, એ એને ભોગવવું પડશે. કબીર તેરી ઝોપડી ગલકટિયન કે પાસ, જો કરેગા વો ભરેગા, તુમ ક્યું હો તો ઉદાસ. માણસ જેવા કર્મ કરે ને એ કર્મ માણસ ભોગવે છે ને ભોગવે જ છે. કોઈની કોઈ રીતે માણસને એનું ફળ મળે છે. સારા કર્મ કર્યા હોય તો સારું ફળ મળશે, અને ખરાબ કર્મ કર્યા હશે, નરસા કર્મ કર્યા હશે તો એવું ફળ મળશે. પણ મળશે એ ચોક્કસ છે, અને અહીંયા જ મળશે. ભગવાનની એક પ્રથા છે, જે માણસ કામ કરે છે એનું એને ભગવાન 3 વર્ષમાં ફળ આપે, કાં 3 મહિનામાં આપે, કાં 3 પખવાડિયામાં આપે, અને કાં 3 દિવસમાં આપે. નાનું બાળક હોય ને 7-8 મહિનાનું, એ શું પાપ કરતું હશે? મને જવાબ આપો. કંઈ પાપ કરે, નિર્દોષ હોય ને, તો એ બાળક સૂતું હોય તો સૂતું અચાનક જાગી જાય ને રડવા લાગે. શું કામ? ભગવાન એને સજા કરે છે. ગયા જન્મમાં જે પાપ કરેલા હોય ને, ભગવાન નાના બાળકોને સજા કરે છે. એ સૂતું રડવા લાગે, ભગવાન એને સપનામાં સજા કરે છે. જેવું કરીએ છીએ એવું બધું આપણે ભોગવવું જ પડે છે. મહાબલી કંસ પોતાના કર્મ બાંધે છે તો એ ભોગવશે. હું તો ભગવાન ઉપર ભરોસો રાખી, ધીરજ રાખી અને મારું જીવન જીવું છું. બસ પ્રભુનું સ્મરણ કરવું, એ બધું તો મૂકો, હાલો છોડો. મારા નસીબમાં તો ભગવાને જે લખેલું હતું એ થઈ ગયું. પણ તમારે ત્યાં હમણાં બહુ આનંદના સમાચાર સાંભળ્યા મેં. વસુદેવજી કહે છે હવે નંદ બાબાને, તમારે ત્યાં 2 દીકરાનો જન્મ થયો. એક દીકરો રોહિણીને ત્યાં અને એક દીકરો યશોદાને ત્યાં. વસુદેવજી બધું જાણે છે પણ કોઈને કહી ન શકે ને. અને એ ખબર છે કે જે નંદ બાબાને ત્યાં પધાર્યો છે દીકરો, એ દીકરો સ્વયં પરમાત્મા છે, સ્વયં ભગવાન છે.
કારણ કે જ્યારે ભગવાન દેવકીજીની કુખે જન્મ્યા એ પહેલા ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ્યા હતા જેલમાં, નારાયણ. અને બધી વાત કરી હતી કે હે પિતાજી, હે માં, હું તમારો દીકરો બનીને આવું છું. જેવો હું જન્મીશ એટલે આકાશ માર્ગમાંથી એક ટોપલો આવશે. ટોપલો તમે માથે લેશો અને બારે નીકળશો એટલે તરત જ જેલના દરવાજાઓ ખુલી જશે, સૈનિકો બધા સૂઈ જશે, યમુના માર્ગ કરી આપશે. યમુનાને પાર કરીને ગોકુળિયામાં જાજો, ત્યાં મને મૂકી અને એક દીકરી જન્મી હશે એને લઈ આવજો. બધું ભગવાને પહેલેથી કીધું છે વસુદેવજી મહારાજને. એટલે વસુદેવજી મહારાજ જાણે છે, બધી ખબર છે. એ દીકરીને લઈ આવજો. જેવા દીકરીને લઈ ટોપલામાં મૂકી અને વસુદેવજી મહારાજ પાછા આવે ને જેલમાં, ત્યાં તો સૈનિકો જાગી ગયા અને જેલના દરવાજા બંધ થઈ ગયા. આ વાતે વિચારવા જેવી હો. ભગવાનને માથે લીધા તો જેલના દરવાજા ખુલી ગયા અને ઓલી માયાને માથે લીધી તો જેલના દરવાજા બંધ થઈ ગયા. જ્યાં સુધી ભગવાનને સાથે રાખશો ત્યાં સુધી તમે કોઈ બંધનમાં નથી. અને તમે કદાચ ગમે એવા બંધનમાં હશો તો તમારા બંધન ખુલી જશે. પણ ઓલી માયાને માથે રાખીને હાલશો તો બંધનમાં નહીં હોવ તોય બંધાઈ જશો. આ માયા. દીકરીને લઈને જેવા આવ્યા હતા વસુદેવજી એટલે થઈ ગયા હતા ને, જેલના દરવાજા તરત બંધ થઈ ગયા, તરત બંધનમાં બંધાઈ ગયા. કારણ કે માયા હારે લીધી. એટલે આ ભાગવતની કથા માયા છોડાવવા માટે છે. મહાત્મ્યની કથા શરૂ થઈ ત્યારે પેલા ઋષિઓએ નહોતું કીધું સુતજી મહારાજને, માયા મોહ નિરાશશ્ચ વૈષ્ણવૈ ક્રિયતે કથમ. માયા છોડાવવા માટે આ કથા છે. મા શબ્દનો અર્થ શું થાય? મા યા. એમાં માનો અર્થ શું થાય? હમણાં 2 દિવસ પહેલા જ મેં કથામાં કીધું હતું, માં એટલે ના. બરોબર ને? હા, આપણે કહીએ ઉમા, એ માં ઉપરથી તો માં ઉમિયાનું નામ પડ્યું છે, ઉમા. માં એટલે ના. બરોબર? માયામાં માં એટલે ના અને યા એટલે જે. આપણે કહીએ ને, યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. એમાં બોલીએ યા દેવી, યા દેવી. યા એટલે જે દેવી સર્વભૂતોમાં બુદ્ધિરૂપથી સંસ્થિત છે તે દેવીને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો. યા એટલે જે, માં એટલે ના. જે નથી છતાંય દેખાય છે એ માયા છે જ નહીં અને છતાંય દેખાય એ માયા. દુનિયામાં તમને જેટલું જેટલું આ દેખાય છે ને, હકીકતમાં આ કંઈ સાચું છે જ નહીં. જેટલું તમને નજરે દેખાય છે એ કંઈ સાચું છે નહીં. અને જેટલું નજરે દેખાતું નથી હકીકતમાં એ બધું સાચું છે. આ માયા. આ સંસાર મૃગ જલ જેવો છે. આપણા મહાત્માઓ કહે કે તમે ડામર રોડ ઉપર, હાઈવે ઉપર જતા હો એટલે દૂર દૂર તમને એવું દેખાય કે સામે રોડમાં પાણીનું ખાબચિયું ભર્યું છે, પાણીનો ભાસ થાય. પણ જેવા નજીક જાઓ એટલે હકીકતમાં ત્યાં પાણી હોતું જ નથી. બસ સંસારની આ સ્થિતિ છે. આમ દૂર ઊભા ઊભા તમે બધું જુઓ ને એટલે તમને બધું દેખાય. પુત્ર, પરિવાર, ધન, દોલત, માલ, મિલકત, પૈસો, સમાજ, બધું દેખાય આંખ ખુલ્લી હોય ત્યાં સુધી. પણ જેવી આંખ બંધ કરો, અંદર ઉતરો એટલે તમને આ બધું ખોટું લાગે. જો આ બધું સાચું હોત તો રાજા ભરથરી કેવડો મોટો રાજા, 90 લાખ માળવાનો ધણી, એ બધું છોડીને હાલતો ન થઈ જાય. રાજા પરીક્ષિત છત્રપતિ રાજા, આખા ભૂમંડળનો રાજા, જો આ બધું સાચું હોય તો એ બધું છોડીને હાલતા ન થઈ જાય, ગંગા કાંઠે બેસી ન જાય. ભગવાન બુદ્ધ રાજા હતા ને, એનું જીવન સુખેથી જીવી શકે? ન જીવી શકે. કેટલા બધા દાસ દાસીઓ, નોકર ચાકર,
હાથી, ઘોડા, અંબાડી, કેટલું બધું હતું, પણ બધું છોડી દીધું. કારણ સમજાઈ ગયું કે આ સાચું નથી, સાચું પરમાત્માનું નામ છે માયા. જે છે જ નહીં છતાંય દેખાય એ માયા. માયાને માથે રાખશો એટલે તમે બંધનમાં બંધાશો. વસુદેવજી મહારાજ બધું જાણે છે અને છતાંય પૂછે છે કે તમારે ત્યાં હમણાં 2 દીકરાનો જન્મ થયો એવું મેં સાંભળ્યું છે. બધાઈ હો, મારી પાસે તમને આપી શકાય એવી કોઈ ભેટ સોગાત તો નથી, પણ હું આશીર્વાદ આપું છું કે તમારો દીકરો જુગ જુગ જીવે. સંભવામી જુગે જુગે, જુગ જુગ જીવે તમારો આ દીકરો. પણ એક ભલામણ કરું, જુઓ, તમારે ત્યાં જ્યારે દીકરાનો જન્મ થયો ને ત્યારે એક આકાશવાણી થઈ હતી કે ગોકુળિયામાં જન્મેલા બાળકો ઉપર આફત આવશે. કેટલા બધા રાક્ષસો આવશે ગોકુળિયામાં અને નાના નાના બાળકોને મારશે. આ આકાશવાણી મેં સાંભળેલી. ઓલા અષ્ટભુજાળી જગદંબા પ્રગટ થઈને કીધું તું ને કે તું જેને મારવાના પ્રયત્ન કરે છે કંસ, એ તારો કાળ તો ક્યારનોય ગોકુળિયામાં પહોંચી ગયો છે. એટલે નંદ બાબા, હું તમને એક ભલામણ કરું છું કે જ્યાં સુધી તમારા છોકરાઓ નાના છે ત્યાં સુધી તમારે આ ગોકુળ મૂકીને ક્યાંય જવું નહીં, ગોકુળિયામાં જ રહેવું. નાના બાળકો થોડાક મોટા થઈ જાય પછી તમે ગોકુળિયાની બહાર નીકળજો, પણ જ્યાં સુધી તમારા છોકરા નાના છે ત્યાં સુધી તમે તમારા છોકરાઓનું, તમારા ગામનું અને તમારા ઘરનું રક્ષણ કરજો, ધ્યાન રાખજો. આ ધ્યાન રાખજો એવી ભલામણ કરી વસુદેવજી મહારાજે નંદ બાબાને. નંદ બાબા મનથી વિચારે કે વસુદેવજી આવું કહે છે એનું કારણ કંઈક હોવું જોઈએ. કારણ વિના વસુદેવજી બોલે જ નહીં. હવે મારે જરાય વિલંબ ન કરાય અને હવે જલ્દીથી ગોકુળિયામાં પહોંચી જવાય. મનોમન વિચારે છે કે હવે જ્યાં સુધી આ 2 ભાઈઓ નાના બાળકો મોટા ન થાય ત્યાં સુધી હું ગોકુળ છોડીને ક્યાંય જઈશ નહીં. પોતાના ગાડા જોડી અને ફરી પાછા નંદ બાબા આવ્યા છે ગોકુળિયામાં. આ 12નો દિવસ હતો. હવે આવી 13, શ્રાવણ વદ 13, અને 13ના દિવસે ભગવાન બાલકૃષ્ણના એક લાડીલા ભક્ત ભગવાન બાલકૃષ્ણના દર્શન કરવા માટે આવે છે. અને આ ભક્ત એવા છે કે ભગવાન જ્યારે જ્યારે જે કોઈ પણ અવતાર લે એ બધા અવતારના દર્શન કરવા માટે આવે છે. અને આ ભક્તનું નામ શું છે? ઉમાપતિ મહાદેવ કી જય, શ્રી શંકર ભગવાન કી જય. ભગવાન મહાદેવ, ભોળાનાથ ભગવાન બાલકૃષ્ણના દર્શન કરવા માટે આવે છે. અને ભગવાન મહાદેવજીનો એક નિયમ છે, ભગવાન નારાયણ જ્યારે જ્યારે જેટલા પણ અવતાર ધારણ કરે છે બધા અવતારના દર્શન કર્યા છે. એ રામ અવતાર હોય તોય ભલે, કુર્મા અવતાર હોય તોય ભલે, એ મત્સ્ય અવતાર હોય તોય ભલે, મોહિની અવતાર હોય તોય ભલે, ભગવાન મહાદેવજી દર્શન કર્યા વિના રહે નહીં. મોહિની અવતાર ભગવાને લીધો હતો ને, સમુદ્ર મંથનની કથા આપણે ન કરી. મોહિની અવતાર ભગવાને લીધો હતો. હવે એ વખતે ત્યારે મહાદેવજી હાજર નહોતા. મહાદેવજી એ વખતે ઝેર પી અને કૈલાસમાં તપ કરવા માટે હાલ્યા ગયા હતા. અને પછી મહાદેવજીને સમાચાર મળ્યા કે ભગવાને મારી ગેરહાજરીમાં એક અવતાર લઈ લીધો. ભગવાન મહાદેવજી સીધા વૈકુંઠમાં ભગવાન નારાયણને જઈને સ્તુતિ કરે, ભગવાન તમે મારો નિયમ ભંગ કરાવો છો. ભગવાન નારાયણ કે મેં શું તમારો નિયમ ભંગ કરાવ્યો? મહાદેવજી કે મારો નિયમ છે કે તમે જેટલા જેટલા અવતાર લેશો ને બધાના હું દર્શન કરીશ. તમે મોહિની અવતાર લીધો ત્યારે હું હાજર હતો. ભગવાન નારાયણ કે ના, હાલો પાછો લ્યો. મહાદેવજીના કહેવાથી ભગવાન નારાયણ મોહિની અવતાર પાછો ધારણ કરે છે. અને આપણે આ બાજુ બહુ પ્રખ્યાત નથી, પણ તમે સાઉથમાં જાઓ અથવા તો ગૂગલમાં સર્ચ કરજો. ભગવાન મહાદેવજીએ મોહિની અવતારના દર્શન કર્યા. ભગવાન નારાયણ એક સ્ત્રી બન્યા છે અને આ સ્ત્રીમાં ભગવાન મહાદેવ મોહિત થયા છે. આ ભગવાન મોહિનીની સુંદરતા કેટલી હશે લ્યો. કોઈ યોગી નહીં, યોગીશ્વર પણ મોહિત થઈ જાય. ભગવાન મહાદેવજી યોગીશ્વર છે, યોગીઓના ઈશ્વર છે.
એ મોહિત થઈ જતા હોય તો એ ભગવાન કેટલા સુંદર હશે. અને આ વખતે એક દીકરાનો જન્મ થયો છે. આ એક દીકરો એવો છે કે જેના પિતા મહાદેવ છે, મા વિષ્ણુ છે. તમારે ગૂગલમાં જોવું હતું, જોજો, અય્યપ્પા સ્વામી ટાઈપ કરો અને અય્યપ્પા સ્વામીના પિતા કોણ અને માતા કોણ આ જરાક જાણજો. આ એક દેવ એવા છે કે એની મા વિષ્ણુ છે ને બાપ મહાદેવ છે. પાછો અવતાર ધારણ કર્યો હતો, મોહિની અવતાર. જેટલા જેટલા ભગવાને અવતાર લીધા, રામા અવતારમાં આવ્યા હતા હો મહાદેવજી દર્શન કરવા માટે. અયોધ્યામાં એક જ્યોતિષી બની અને અયોધ્યાની શેરીઓમાં ભગવાન મહાદેવજી સાદ કરે કે કોઈને જોશ જોવડાવવા હોય તો કહેજો, કોઈને જોશ જોવડાવવા હોય તો કહેજો. આમ જોશી બની, જ્યોતિષી બની અને અયોધ્યાની ગલીઓમાં આટા મારે છે. હારે એક ચેલો છે અને આ ચેલો બીજું કોઈ નહીં, એ છે કાક ભૂસુંડીજી. પણ કોઈ જોશ જોવડાવવા આવતું નથી. એમાં એક દાસી આવી. દાસી આવીને મહાદેવજીને કહે કે જ્યોતિષ જુઓ છો? મહાદેવજી કે હા. સારું જુઓ છો કે પછી આમ લોલમ પોલ? અરે ના ના, ભણેલો છું, જ્યોતિષ શાસ્ત્રના ગ્રંથો ભણેલો છું, મને જ્યોતિષ આવડે છે. એમ તો અમારામાં કૌશલ્યા છે ને, એ એના દીકરાનું જ્યોતિષ જોવડાવવા માંગે છે, આવો ને એમાં કૌશલ્યાના કક્ષમાં. તે હાલો. મહાદેવજી ગયા, આગળ દાસી, પાછળ મહાદેવજી જ્યોતિષીના રૂપમાં. અને ભગવાન રામચંદ્રજીને સામે જોઈ અને ભગવાન મહાદેવજી ધન્ય બની ગયા. આ જ્યોતિષી બનવાનું તો એક બહાનું હતું, હકીકતમાં તો રામલલ્લાના દર્શન કરવાતા. ભગવાન રામચંદ્રજીના દર્શન કરી રાજી થઈ અને ભગવાન મહાદેવજી ફરી પાછા કૈલાસમાં આવે છે. અને કૈલાસમાં આવીને ભગવાન મહાદેવજી ભોળાનાથ રાજી થઈ ગયા. આમ ડમરું વગાડતા આવે, શૃંગીના નાદ કરતા આવે, ત્રિશુલ ફેરવતા આવે, નાચતા રમતા 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 ભગવાન મહાદેવજી આવ્યા અને એમાં પાર્વતીજીની સામે જોયા. પાર્વતીજીએ પૂછ્યું, મહાદેવ આ શું કરો છો? આમ તમે આમ છોકરાઓની જેમ હાયલા જતા હો, છોકરાઓને ન ટેવું હોય, હાયલા જતા હોય ને ડિસ્કો કરતા હોય. કોઈ મોટા ભાભલાઓને જોયા તમે? માજીને જોયા ક્યાંયથી આમ રોડ ઉપરથી નીકળતા હોય ને નાચતા જતા હોય, છોકરાઓને ટેવ હોય ને, એમાં હાયલા જતા હોય ને ડિસ્કો કરતા જતા હોય. એ એની મોજમાં હોય, એની મસ્તીમાં હોય. મહાદેવજી હાયલા જાય ને ડિસ્કો કરતા જાય, નાચતા જાય, ડમરું વગાડે ને શૃંગીઓ વગાડે ને શંખ વગાડે ને. પાર્વતીજી કે આ શું કરો છો? મહાદેવજી કે આને કહેવાય આનંદ. આ આનંદ આજે મેં મેળવી લીધો, તમે આ આનંદને કોઈ દિવસ સમજી ન શકો. પાર્વતીજી કે એવો બધો વળી શું આનંદ મળી ગયો તમને? અરે મારા પરમાત્મા ભગવાન નારાયણના મને દર્શન થઈ ગયા. તમે જુઓ ને તો બેકાબુ બની જાઓ, કેટલા સુંદર લાગે મારા નાથ, મારા નારાયણ. આ ઠુમક ચલત રામચંદ્ર બાજત પૈજનિયા. નાનકડું પીળું પીતાંબર પહેર્યું હતું, પગમાં નાના નાના ઝાંઝર પહેર્યા હતા, માં કૌશલ્યાએ લાલી લગાવી આપી હતી, નાનકડો મુગુટ ધારણ કર્યો હતો અને ચંદ્ર જેવી શીતળ જેમની આંખો, તાજા ખીલેલા કમળ જેવી જેની શરીરની કાંતિ, આટલા સુંદર મારા ભગવાન રામ. એના દર્શન કરીને હું તો રાજી રાજી થઈ ગયો. આજે મેં આ આનંદ મેળવી લીધો. તો પાર્વતીજીએ શું કીધું ખબર? બસ કરો, આનંદ તમે મેળવ્યો નથી, આ આનંદ મેં તમને આપ્યો છે, ઉછીનો છે. મહાદેવજી કે હા જાઓ જાઓ. હવે શંકર પાર્વતીમાં આવા નાના મોટા ઝઘડા થતા હો, આ મજાક મસ્કરીમાં શંકર પાર્વતી આમ એકબીજાને મસ્કરી કરી લેતા. આવું ઉપરે હાલે છે, પણ ન્યા જે હાલે છે ને બધા મીઠા ઝઘડા હાલે છે. હા, આપણી જેમ નહીં 3-4 મહિના બે નોખારીએ, એક બાપના ઘેર હોય ને એક બીજા પોતાના બાપને ઘેર હોય. આપણી જેમ નહીં, મીઠા ઝઘડા હાલે છે. હા, એક વખત શંકર પાર્વતી બેઠા હતા અને વાદ કરે છે. વાત કરતા કરતા વાદ કરે છે, પણ એક મહાદેવ છે અને એક પાર્વતી છે. એ વાદ કરે ને તો એમાંથી વેદ પ્રગટે.
શંકર પાર્વતી વાદ કરે ને તો એમાંથી વેદ પ્રગટે, એ કારણ કે શંકર પાર્વતી છે. કવિવર લખે છે, હે શંકર પાર્વતી વાત કરે છે, વાદ કરે છે ને વેદ વધે છે. શંકર પાર્વતી વાદ કરે છે, વાદ કરે છે, વિવાદ કરે છે. અને મસ્કરીમાં મહાદેવ મસ્કરીના મૂળમાં, અને મહાદેવજીએ મસ્કરીમાં પાર્વતીજીને પૂછ્યું, કરો રે હે પાર્વતી હે તમારા પિયરિયાની વાતું, કરો રે પાર્વતી તમારા પિયરિયાની વાહ. હું છે આખો દી પિયર પિયર કરતા હોઉં છે, હું તમારા પિયરમાં. મહાદેવજી મસ્કરી કરે. અને હવે પાર્વતીજી જવાબ આપે, અમારા પિયરીએ શિવજી સોનાના બંગલા. હિમાલયને ત્યાં હતા ને. અમારા પિયરીએ શિવજી સોનાના બંગલા, સોનાના બંગલાને રૂપાના કમાડિયા. સોનાના બંગલા છે અને દરવાજા ચાંદીના છે. આ મારા બાપને ઘેર આવી મિલકત છે, પણ તમે તમારું કરો ને. કરો રે મહાદેવજી તમારા કૈલાસની વાતું, કરો રે મહાદેવજી તમારા કૈલાસની વાતું. મારા પિયરિયાની વાતો રહેવા દો, તમારા ઘેર હું છે એ તો જુઓ જરાક, હું છે તમારા કૈલાસમાં. અને હવે મહાદેવજી જવાબ આપે, અમારા કૈલાસે સતી ભભૂતિના ધૂણલા. રાખના ઢગલા છે, અહીંયા બીજું કઈ નથી. અમારા કૈલાસે સતી ભભૂતિના ધૂણલા. અને બીજી વસ્તુ, ભભૂતિના ધૂણલા ને હરિ કેરા ગુણલા. ભભૂતિના ધૂણલા અને હરિના ગુણલા, આ બે જ વસ્તુ છે, બાકી કઈ નથી. શંકર પાર્વતીની વચ્ચે આવા નાના મોટા વિવાદ ઘણી વાર થઈ જતા. મહાદેવજી કે હા તમે મને દર્શન કરાવ્યા, એમ આ આનંદ તમે મને અપાવ્યો કે મેં મારી જાતે લીધો? પાર્વતીજી કે મેં અપાવ્યો. મહાદેવજી કે કઈ રીતે? તો કે તમે અયોધ્યામાં આવ્યા હતા. મહાદેવજી કે તમને કેવી રીતે ખબર? પેલા આખી વાત સાંભળો. તમે અયોધ્યામાં હતા? મહાદેવજી કે હા. જ્યોતિષી બન્યા હતા? મહાદેવજી તમને કેમ ખબર? પણ સતી જરાક વાત તો કરો. કહું છું, પેલા હા કે નામાં જવાબ આપો. પેલા જે હું પૂછું એનો જવાબ આપો, પછી તમને તમારા સવાલનો જવાબ મળી જશે. જ્યોતિષી બન્યા હતા? મહાદેવજી કે હા. કોઈને જોશ જોવડાવવા હોય તો કેજો, કોઈને જોશ જોવડાવવા હોય તો કેજો. આવા સાદ કરતા હતા અયોધ્યાની ગલીમાં? મહાદેવજી કે હા. પછી તમને એક દાસી બોલાવવા આવી હતી, કૌશલ્યાની દાસી? મહાદેવજી કે હા. એ દાસી તમને અંદર કૌશલ્યાના કક્ષમાં લઈ ગઈ હતી? મહાદેવજી કે હા. પછી તમે ભગવાન રામના દર્શન કર્યા હતા ને? મહાદેવજી કે હા. એ દાસી હું હતી. કોઈ બોલાવત નહીં તમને. અયોધ્યામાં સાદ કરી કરીને ગળું બેહી ગયું તું. કોઈને જોશ જોવડાવવા હોય તો કેજો. કોઈ આવ્યું? આખા ગામમાં કોઈ આવ્યું તમારી પાસે? મહાદેવજી કે ના. હું આવી ને, હું તમને લઈ ગઈ ને, રામલલ્લાના દર્શન મેં તમને કરાવ્યા ને? મહાદેવજી કે હા. તો હવે તમે જવાબ આપો, તમારા આ આનંદનું કારણ તમે કે હું? મહાદેવજી કે તમે હો. આપણે ત્યાં 4 હઠ પ્રખ્યાત છે, ખબર ને તમને? કેમ હસો છો? હા, બધા દાંત કાઢે. લે 25% ડિપાર્ટમેન્ટની 4 માંથી એનો છે કા? રાજહઠ, બાળહઠ, યોગી હઠ અને ચોથી. પણ અહીંયાની વાત નથી હો.
અહીંયા ડઢાણિયા પરિવારમાં, કટારિયા પરિવારમાં, જીવાણી પરિવાર ને બીજા જે કંઈ પણ પરિવારો અહીંયા હાજર છે, આ બધામાં તો જે છે બધા ગંગા સતી ને પાનબાઈ જ છે. અને મારે તો એમ જ કહેવાય ને, હજી 3 દી કાઢવા તમારે બધાને વચ્ચે. સ્ત્રી કોઈ દિવસ જીદ કરે નહીં ને જેદી સ્ત્રી જીદે ચડે ને તો જેની મૂછે લીંબુ લટકતા હોય ને બધાના લીંબુ હુકાઈ જાય. હા, ધ્યાન રાખજો. રામા અવતારનો આ સુંદર પ્રસંગ. અને હવે કૃષ્ણ અવતાર. ભગવાન બાલકૃષ્ણ નંદ અને યશોદાને ત્યાં નંદ ભવનમાં છે. અને ભગવાન મહાદેવજી મનથી નક્કી કરે કે મારે મારા કનૈયાના દીદાર કરવા માટે જવું છે, કનૈયાના દર્શન કરવા માટે જવું છે. અને આ વખતે રામા અવતારમાં જ્યોતિષી બન્યા હતા અને કૃષ્ણ અવતારમાં ભગવાન મહાદેવજી એક સાધુનું રૂપ ધારણ કરે છે, એક યોગીનું રૂપ ધારણ કરે છે. જોગી બની અને અલખ નિરંજન આદેશ આદેશ કરતા 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 મારા ભોળાનાથ આવ્યા છે ગોકુળમાં. ગોકુળની ગલીઓમાં અલખ નિરંજન કરતા કરતા ભગવાન મહાદેવજી પસાર થયા. ધીમે ધીમે ચાલતા ચાલતા ભગવાન મહાદેવજી નંદ ભવનના આંગણા સુધી પહોંચી ગયા. ન ભેદઃ પારમાર્થિક કેશવસ્ય શિવસ્ય ચ. એક વાત યાદ રાખજો કાયમી માટે કે કેશવ અને શિવ આ બેમાં કોઈ ભેદ નથી, બે એક છે. અને જે કોઈ વ્યક્તિ આ બેમાં ભેદ સમજે છે એ દુનિયાનો સૌથી મોટો મૂર્ખ છે. એનાથી મોટો મૂર્ખ બીજો કોઈ નહીં જે કેશવ અને શિવમાં ભેદ સમજે. અરે બે એકબીજાના ઈષ્ટદેવ છે અને બંને એકબીજાના આરાધ્ય છે. કૈલાસમાં ભગવાન મહાદેવજી બે સમાધિમાં બેઠા હોય અને કોઈ જઈને પૂછે કે આ સમાધિમાં તમે બેઠા છો એ જપ કોના કરો છો, ત્યારે મહાદેવ કહે છે કે ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય. હું મારા ઈષ્ટદેવ નારાયણને યાદ કરું છું. અને કદાચ કોઈ નારાયણને જઈને પૂછે કે આ સમુદ્રમાં શેષ નારાયણ ભગવાનની શયન પથારી ઉપર સૂતા સૂતા આંખ બંધ કરી તમે જેનું ધ્યાન ધરો છો, તમે જેના જપ કરો છો એ કોણ છે, ત્યારે નારાયણ જવાબ આપે કે હું આંખ બંધ કરી અને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયના જપ કરું છું. બે એકબીજાના ઈષ્ટદેવ છે, બે એકબીજાના આરાધ્ય છે, બે એકબીજાના ભગત છે. અને અમુક કપડા સીવડાવવા એમે ન બોલે લ્યો, કારણ કે સીવડાવવામાં શિવ આવે ને. હવે તમે જ જવાબ આપો, આનાથી મોટા મૂર્ખા બીજા ક્યાં હોય? આ દુનિયાના સૌથી પહેલા શિવ ભક્ત એ ભગવાન નારાયણ છે અને આ દુનિયાના સૌથી પહેલા હરિભક્ત એ ભગવાન મહાદેવજી છે. સૌથી પહેલા વૈષ્ણવ મહાદેવ છે, સૌથી પહેલા કૃષ્ણ ભક્ત મહાદેવ છે. ન ભેદઃ પારમાર્થિક કેશવસ્ય શિવસ્ય ચ. જુઓ, એક રમાપતિ છે તો એક ઉમાપતિ છે, બે એક સમાન છે. એક રમાપતિ, એક ઉમાપતિ, એક કૈલાસવાસી, એક ગોલોકવાસી, એક પિનાક પાણી, એક ચક્ર પાણી, એક યોગેશ્વર છે અને એક યોગીશ્વર છે. બેમાં કોઈ ભેદ નથી. ભગવાન મહાદેવજી આવ્યા છે. આ પ્રસંગ ઉપર આપણે ત્યાં કેટલા બધા ગીતો, ભજનો, ધૂન, કીર્તન, ભાવગીત મળે. જો કે આ એક પ્રસંગ નહીં, કૃષ્ણ ભગવાનની જેટલી પણ લીલાઓ છે બધી લીલાઓના અંતર્ગત તમને કેટલા બધા ગીતો મળશે, કેટલા બધા ભાવગીતો, ભજન. આ એક પ્રસંગનું જ વિચારો ને લ્યો. ભગવાન મહાદેવજી ભગવાન બાલકૃષ્ણના દર્શન કરવા માટે આવ્યા. કેટલા બધા ગીત તમે સાંભળ્યા હશે આ પ્રસંગ ઉપર, સાંભળ્યા ને? માતાજી કહે છે બીએ મારો માવો રે, દાઢી વાળો બાવો જોને આવ્યો. આ બધા તો કદાચ તમે ઓછા સાંભળ્યા હશે, પણ એક ભજન એવું છે કે તમે લગભગ સાંભળ્યું જ હશે. અને કોઈ પણ સંતવાણી હોય, કોઈ પણ જગ્યાએ ભજન હોય, આ ભજન તો ગાવામાં આવે આવે ને આવે. ભજનની દુનિયાનો આ ભજન પૂરો છે.
આ ભજન તો ગવાય જ. કયું ભજન? ઓ અંગ વિભૂતિ ગલે રૂંડ માલા શેષ નાગ લિપટાયો તિલક બાલ ચંદ્રમાં ઘર ઘર અલખ જગાયો. અંગ વિભૂતિ ગલે રૂંડ માલા શેષ નાગ લિપટાયો તિલક બાલ ચંદ્રમાં ઘર ઘર અલખ જગાયો. ગલે રૂંડ માલા શેષ નાગ લિપટાયો બાંધો તિલક ભાલ ચંદ્રમાં અને ઘર ઘર અલખ જગાયો. અલખ નિરંજન કરતા કરતા ભગવાન મહાદેવજી નંદ ભવનના આંગણે પહોંચ્યા. અને જેવા નંદ ભવનના આંગણે પહોંચ્યા ત્યાં અલખ નિરંજનનો સાદ કર્યો. ત્યાં તો માં યશોદા ઓ લે ભિક્ષાનિક સીનરાની તાલ ધરાયો અને માં યશોદા કંચન થાળ, કંચન એટલે સોનું, સોનાનો આખો થાળ ભરી અને મહાદેવજીને ભિક્ષા આપવા માટે આવ્યા છે. માં યશોદાએ આ સાધુનું રૂપ જોયું ને મનથી વિચારે છે કે જલ્દી જલ્દી આને ભિક્ષા આપી દઉં, અહીંયાથી રવાના કરું, કારણ કે જો મારો કાનો જોઈ જશે ને તો ડરી જશે. માને તો ચિંતા થાય ને, મારો છોકરો બી જશે એને ડર લાગશે, એટલે જલ્દી જલ્દી રવાના કરું. એટલે મોટો કંચન થાળ, સોનાનો થાળ ભરીને માં યશોદા આવ્યા. લે ભિક્ષા નિકસી નંદરાની કંચન થાલ ધરાયો, લો ભિક્ષા જોગી જાઓ આસન પર. તમે જ્યાંથી આવ્યા, તમારો જે આશ્રમ હોય, તમે જ્યાં રહેતા હો ત્યાં પાછા જાઓ, કારણ બાલક મેરો ડરાય. મારો બાળક, મારો કાનો, મારો લાલો તમને જોઈ જશે ને તો ડરી જશે. અને આ સોનાનો થાળ જોઈ અને ભગવાન મહાદેવજી શું કે ખબર? हो ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाला रसरारा में दर्शन को आया. ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाला रसरारा में दर्शन को आया. नगर में जोगिया यशोदा
તમે જે કંચન થાળ ધરાવ્યો ને આમાંથી મારે કંઈ નથી જોતું. તો ઓર ના કંચન માયા, મારે બીજી કોઈ માયા નથી જોતી. હીરા મોતી માણેક સોનું આ કઈ લેવા નથી આવ્યો. માં યશોદા કે તો अपने लाल का दर्श करा दे, मैं दर्शन को आया. હું તો દર્શન માટે આવ્યો છું. તમારા કાનાના લાલાના મને દર્શન કરાવી દો, બસ મારે બીજું કંઈ નથી જોતું. અને માં યશોદા કે ના, ગમે એ કરું પણ દર્શન તો કરાવવું જ નહીં. મહાદેવજી કે દર્શન કરાવીને અહીંયાથી જાય બીજો. બે હઠ ભેગી થઈ ગઈ, એક જોગી હઠ ને બીજી કઈ બે હઠ ભેડી થઈ ગઈ. માં યશોદા કે દર્શન કરાવવું નહીં અને મહાદેવજી કે દર્શન કરાવીને જાવું નહીં. અહીંયાથી દર્શન કરાવીને જાય બીજો બમ ગિરનારી કરીને ચીપિયો ખોડીને બેહી ગયા, ધ્યાનમાં બેહી ગયા, આંખ બંધ અને મનમાં જપ કરે શ્રી કૃષ્ણ શરણમ મમ. અરે આ ગોવિંદ મારા છે, આ ગોપાલ મારા છે, આના દર્શન કર્યા વિના કઈ હું થોડો જાઉં. મનમાં આમ સંભળાતું નથી પણ મનમાં બોલે મહાદેવ ગોવિંદ મેરો હે, ગોપાલ મેરો હે, ગોવિંદ મેરો હે, ગોપાલ મેરો હે, ગોપાલ મેરો હે. ભગવાન મહાદેવજી આવો જપ કરે, આવું રટણ કરે, મનમાં બોલે છે પણ હોઠ હલે છે. માં યશોદા જુએ કે આ આવો મનમાં કઈક મંતર બોલે છે, આ મને કઈક તંત્ર મંતર જાણતો હોય ને એવો બાવો લાગે છે. થોડીક વાર થઈને ત્યાં તો ભગવાન બાલકૃષ્ણ પારણિયામાં સૂતા હતા અને ભગવાને રડવાનું શરૂ કર્યું અને માં યશોદા દોડ્યા. જોઉં નહોતી કેતી આ કઈક જાણે છે. આ મનમાં આને મંત્ર બોલવાનું ચાલુ કર્યું, પછી મારા કાનાએ રડવાનું શરૂ કર્યું. જરૂર આ કઈક તંત્ર મંત્ર જાણે છે, મેલી નજર આને આવડતી લાગે છે. ગોપીઓને બોલાવી કે અલી એ ગોપીઓ અહીંયા આવો, જાઓ બધી રાઈ લઈ આવો, મીઠું લઈ આવો, સૂકા મરચા લઈ આવો, લીંબુ કાપીને લઈ આવો, મારા કાના ઉપરથી ઉતારી અને ઊંધા પગે ગામના ચોકમાં નાખી આવો. આને શું કહેવાય ખબર? હુતકો. ગામડાઓમાં આને હુતકો કર્યો કહે. અહીંયા જે વડીલો બેઠા છે એને તો ખબર હશે હું હુતકા કર્યા છે. પણ અત્યારનું જે આ જનરેશન છે એને હું પૂછું છું, ડુ યુ નો હુતકા? તમને ખબર? આ હુતકા વિશે ખબર તમને કઈ? કોણે કર્યા છે આ હુતકા? કોણે લગભગ બધાએ કર્યા છે, અમુક ને બાદ કરી. જે બહુ ભણેલા ગણેલા હોય, બિઝનેસમેન હોય ને ઈ નો કરે, પણ લગભગ બધા જેની લાગણી બાળકો સાથે જોડાયેલી છે અનહદ અને જે શ્રદ્ધાળુ છે એ બધી માતાઓ આ હુતકા કરે. અને કેટલી જાતના હુતકા થાય નહીં? અમુક ઓલા લીંબુ મરચાના થાય, ચૂલામાં નાખવાના આવે ને ગામના ચોકમાં નાખવાના આવે ને. એક તો મેં કોઈ જગ્યાએ એક ઓલો કળશ લોટાવાળો હુતકો, એ મને કોકે કીધો તો મને યાદ નથી, તમે કદાચ કોકે કરેલો હશે. પાણીનો એક લોટો લેવાનો, આ આગળ બેન બેઠા એને ખબર છે, જો
પાણીનો એક લોટો લેવાનો, એમાં પાણી ભરવાનું, એમાં રાઈ ને મીઠું 2 વસ્તુ નાખવાની અને પછી ઉપર કપડું બાંધી દેવાનું અને પછી જે છોકરું હોય ને એને ઘરના દ્વાર પાસે ઉંબરે ઊભા રાખી અને 7 વખત એના પગથી માથા સુધી આખું આમ મોટું ચક્કર હો, આમ જો આમ મોટું ચક્કર ઉતારવાનું અને પછી 7 વખત ઉતારી અને એ લોટાને ઉપર કપડું બાંધ્યું છે, લોટાને આમ ઊંધો વાળીને દરવાજે બાંધી દેવાનો, ઊંધો. હવે તમને સવાલ થાય કે ઉપર કપડું બાંધ્યું છે, અંદર પાણી છે, બરોબર, પણ આ પાણી ઢોળાઈ ન જાય? કપડામાં કઈ થોડું પાણી રહે? પણ અહીંયા જે અમારા માતાઓ બહેનો બેઠા છે એને ખબર છે કે જો છોકરા ઉપર નજર હોય ને કોકની તો પાણી ઢોળાય નહીં, બરોબર ને? જા બેન આ પાણી તમારા છોકરા ઉપર કોકની નજર હોય તો એ પાણી ઢોળાય નહીં, અને જો પાણી ઢોળાઈ જાય તો માની લેવાનું કઈ આમાં નજર નથી, આ વેજા તોફાન કરે છે, તો માની લેવાનું. આ પણ પાણી ઢોળાય નહીં તો માની લેવાનું કે હા કોકની કઈક નજર. આ હુતકા માતાઓ બહુ કરે, માં યશોદાઈ કરતા. ગોપીઓને બોલાવી કે જાવલી જલ્દી રાઈ મીઠું મરચા લઈ આવો, લીંબુ લઈ આવો, મારા કાના ઉપરથી ઉતારીને ઊંધા પગે ગામના ચોકમાં નાખી આવો. આવો સૌ બેનડી આવો ને લાવો ધૂળ મૂઠડી, દુલાભાયા કાગે લખ્યું. આ યશોદાએ નજર ઉતારી છે કનૈયાની. દોડીને માં યશોદા કનૈયા પાસે ગયા. આ બાજુ હવે ભગવાનને કેવું ધર્મ સંકટ, જો દર્શન કરાવે નહીં તો મહાદેવને ખોટું લાગે, દર્શન કરાવે તો માને ખોટું લાગે. આ માને મહાદેવમાં મોહન ફસાઈ ગયા. કરવું તો કરવું શું, પણ આ તો પરમાત્મા છે, ભગવાન છે. જ્યારે ભગવાન રાસલીલા રમ્યા ને ત્યારે જેટલી ગોપી હતી ને એટલા ભગવાન હતા. રાસ રમે વાલો મારો વૃંદાવન ધામમાં, એક એક ગોપી અને એક એક કાનમાં. એક આ પ્રસંગ. બીજો 16,100 કન્યાઓ સાથે ભગવાને લગ્ન કર્યા હતા, બરોબર? તો જ્યારે 16,100 કન્યાઓ હતી, વિવાહ થતા હતા ભગવાનના, એ વખતે જેટલી કન્યાઓ હતી ને એટલા ભગવાન હતા. એમાં કઈ આમ એક વરરાજો પાછળ 16,100 ની લાઈન ની આમ કઈ ફેરા નહોતા ભર્યા, તો એ ફેરો ક્યાં જાય? પણ જેટલી કન્યાઓ હતી એટલા ભગવાન હતા, જેટલી ગોપીઓ હતી ત્યાં રાસલીલામાં એટલા ભગવાન હતા. ને એવું ભગવાને અહીંયા કર્યું. માં દોડતા દોડતા આવી અને કનૈયાના પારણિયા પાસે બેઠા છે. માને એમ છે કનૈયો અહીંયા છે, પણ કનૈયાએ પોતાનો શ્રીદેહનો વિગ્રહ કર્યો છે અને પોતાનું બીજું એક રૂપ પ્રગટાવી અને મહાદેવના ખોડામાં મૂકી દીધું. એક બાજુ માના ખોડામાં મોહન છે ને બીજી બાજુ મહાદેવના ખોડામાં મોહન છે. મોહનથી માય રાજી ને મોહનથી મહાદેવે રાજી. માને અને મહાદેવને બેયને રાજી કર્યા. અને આ બાજુ ભગવાન મહાદેવજી કનૈયાના દર્શન કરે અને ભગવાન મહાદેવજી દર્શન કરી અને પરમાત્માની પરિક્રમાઓ ફરે છે. પંચબેર પરિક્રમા કરકે શ્રૃંગીનાથ બજાયો, સૂરદાસ બલિહારી કનૈયા જુગ જુગ જીય તેરો જાયો. પંચબેર પરિક્રમા કરકે શ્રૃંગીનાથ બજાયો, સૂરદાસ બલિહારી કનૈયા જુગ જુગ જીય તેરો જાયો. Bole
ઉમાપતિ મહાદેવ ભક્તવત્સલ ભગવાન કી નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. ભગવાન મહાદેવજી બાલકૃષ્ણના દર્શન કરીને ધન્ય બને છે. ન ભેદ પારમાર્થિક કેશવસ્ય શિવસ્ય ચ. આ હતો 13 નો દિવસ. જુઓ, પાછું યાદ કરાવું, શ્રાવણ વદ અષ્ટમીના દિવસે ભગવાનનું પ્રાગટ્ય, આઠમના દિવસે ભગવાનનું પ્રાગટ્ય શું કામ થયું, આવું જ્યારે કોઈએ પૂછ્યું ત્યારે ભાગવતના વિદ્વાનો અને મહાત્માઓએ બહુ સુંદર જવાબ આપ્યો છે. ભગવાન છે ને, ભગવાન એ અનાથોનો નાથ છે. અનાથોનો નાથ દ્વારિકા નાથ, જેનું કોઈ નથી એનું ભગવાન છે. ભગવાન આવવાના હતા ને, પ્રગટવાના હતા ને, એ પેલા આઠમ ગઈ છે ભગવાન પાસે. બે હાથ જોડી અને અષ્ટમી ભગવાનને પ્રાર્થના કરે, ભગવાન બધી તિથિઓમાં કોઈના કોઈ ઉત્સવ છે. એકમ તો કે બેસતું વરસ, બીજ તો કે ભાઈ બીજ, અષાઢી બીજ, ત્રીજ તો કે અખા ત્રીજ, ચોથ તો કે બધી પવિત્ર ગણેશ ચોથ, ગાય ચોથ, પાંચમ તો કે નાગ પાંચમ, ઋષિ પાંચમ, વસંત પંચમી, છઠ તો કે રાંધણ છઠ, સાતમ તો કે શીતળા સાતમ, નોમ તો કે રામ નોમ, દસમ તો કે વિજયાદશમી, એકાદશી બધી પવિત્ર, બારસ તો કે વામન દ્વાદશી, તેરસ તો કે ધન ત્રયોદશી, ધનતેરસ, ચૌદસ તો કે બધી જ પવિત્ર, કારણ કે બધી જ ચૌદસમાં મહાશિવરાત્રિ આવે, વળી પાછી કાળી ચૌદસ, અને અમાસ તો કે દિવાળી. એક આઠમ કે છે હું જ નોધારી છું, મારી તિથિમાં કોઈ પ્રસંગ ઉજવાતો નથી. ભગવાન કે આજથી દુનિયાનો સૌથી મોટો ઉત્સવ તારી તિથિમાં ઉજવાશે, લે હું આઠમના દિવસે આવીશ. અષ્ટમીના દિવસે ભગવાન પધાર્યા છે. પછી રાત આવી, ભગવાન બધા દેવતાઓ તમે જુઓ તો દિવસે પધાર્યા છે. વામન નારાયણ ભગવાન દિવસે પધાર્યા, મત્સ્ય અવતાર દિવસે, કુર્મા અવતાર દિવસે, સમુદ્ર મંથન બધું દિવસે થતું હતું. છેલ્લે રામજી ભગવાન આવ્યા, એ દિવસે મધ્ય દિવસે ઓરું બપોરના પધાર્યા છે. રાત કે છે કે મારાથી બધા બહુ ડરે છે, મને પવિત્ર કરો ને. ભગવાન કે કોઈ વાંધો નહીં, હું તમારામાં પધારીશ. રાત્રિએ ભગવાન પધાર્યા છે. કાળી કાળી રાતે, કાળા કાળા શેષનાગની છાયાની નીચે કાળી કાળી યમુનાને પાર કરી અને ભગવાન આવ્યા છે. ભગવાનના શરીરનો વર્ણ કૃષ્ણ હતો. તો બધા ઘણી વખત કનૈયાને પૂછે, મસ્કરી કરે. ભગવાન નાના હતા ત્યારે બધાએ ભગવાનની બહુ મસ્કરી કરી છે. નચાવે, ઓલી ગોપીઓ તો ભગવાનને નચાવે. ભગવાનને છાસ ને માખણ ને ગોરસ ને બહુ ભાવે. ગોપીઓ જતી હોય ને મટકા ભરીને, તો ભગવાન કે અલી એ ગોપી મને છાસ પીવડાવ ને, મારે પીવી છે. તો ગોપી શું કે ખબર, થોડુંક નાચ. नाच मेरी बुलबुल के पैसा मिलेगा कहां कदरदान हमें ऐसा मिलेगा. नाच कन्हैया नाच, तो અમે તને છાસ આપીએ. કનૈયો કે પણ નાચ્યા પછી છાસ આપશો ને? ગોપીઓ કે હા. પછી ભગવાનને નચાવે, અને જેવા ભગવાન નાચે તો કે હાલો જય સિયારામ, હવે કાલે આવજો. આવી મસ્કરી કરતી ગોપીઓ. મસ્કરીમાં બધી ગોપીઓ ભગવાનને પૂછે કે કનૈયા, નંદરાય ગોરા અને જશોદાજી ગોરા, નંદરાય ગોરા જશોદાજી ગોરા, અને ગોરા છે બલભદ્ર વીર, કનૈયા તમે કેમ થયા કાળા. ગોરા છે બલભદ્ર વીર, કનૈયા તમે કેમ થયા કાળા. બધી ગોપીઓ પૂછે. જો નંદરાય ગોરા, યશોદાજી ગોરા, મોટા ભાઈ બલરામજી ઈએ ગોરા, માં રોહિણી ઈએ ગોરા,
કનૈયા તું એકલો કેમ કાળો થયો? બધી ગોપીઓ મસ્કરી કરે, મસ્કરીમાં કનૈયાને પૂછે, પણ આ તો ભગવાન છે ને, કનૈયો છે, મસ્કરી કરવામાં કનૈયાને કોઈ ન પહોંચે, તોફાન કરવામાં કનૈયાને કોઈ ન પહોંચે. એવા તોફાન ગોકુળિયામાં કર્યા કે આખું ગોકુળિયું આમાં ત્રાહિમામ પોકારી ગયું. માં યશોદાને જઈને કહે છે, તારા કાળે કાનુડે અમને કવરાવ્યા. ડુ યુ નો મીનિંગ ઓફ કવરાવ્યા? કવરાવ્યાની ખબર તમને? કવરાવ્યા કોને કહેવાય? આપણા દેશી કીર્તનોમાં તો ગાય, એક કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા, હો કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. સુતા તે બાળ મારે વાલે રે જગાડિયા, સુતા તે બાળ. કેવા તોફાન! બધી ગોપીઓના ઘરે એના નાના નાના છોકરાઓ હુતા હોય ને તો આજે એને ઉઠાડી આવે, આમ આમ હલાવીને જગાડીને ભાગી જાય. આવા તોફાન. અને ખીલેથી વાછરું છોડાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા, ઓ કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. રમતા ને રોવડાવ્યા ગોકુળિયામાં, કાનુડે. ઓલા છોકરાઓ ગોપીઓના નાના નાના બધા ગોવાળિયાઓ હોય ને, એ રમતા હોય, એને મારીને ભાગી જાય ને ઓલા ઊભા ઊભા રડે અને આ ઘરે આવી જાય. આવા તોફાન. આ કઈ તોફાનમાં હટીને દે એમ નહોતા ભગવાન. બધી ગોપીઓ મસ્કરી કરતી, મસ્કરીમાં કનૈયાને પૂછતી કે બધા ગોરા પણ તું એકલો કેમ કાળો? અને આ સવાલ ભગવાન શ્રી કૃષ્ણને એક ખાલી ગોપીઓએ જ નથી પૂછ્યો, કેટલા બધાએ પૂછ્યો છે. પણ જેણે સવાલ પૂછ્યો ને, ભગવાને એને એવો જવાબ દીધો છે. સામે સવાલ પૂછવા વાળું કોણ છે ભગવાને એ જોયું, અને સવાલ પૂછવા વાળી જેવી વ્યક્તિઓ હતી ને એવો ભગવાને જવાબ દીધો. એક વખત યશોદાજીએ પૂછ્યું માએ, કનૈયા અમે બધા ગોરા છીએ, તું કેમ કાળો થયો? એટલે કનૈયો જવાબ આપે કે માં હું જન્મ્યો ક્યારે? માં કે રાતે. રાતે જન્મ્યો, કાળું કાળું અંધારું, મધરાત, ઓલા કાળા કાળા શેષનાગ, કાળી કાળી યમુના કાલિંદીને કૂદીને આવ્યો, એટલે કાળો ન હોઉં માં, હતો ગોરો જ, પણ આ બધું કાળું 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 હતું ને એટલે રંગ લાગી ગયો કાળો. માં યશોદા કે હા ઈ વાત બરોબર. એક વખત રાધાજી અને બધી ગોપીઓએ પૂછ્યું કે કનૈયા તારા ઘરમાં બધા ગોરા, તું એકલો કેમ કાળો? ભગવાન બધી ગોપીઓને રાધાજીને શું કે ખબર? તમે મને તમારી નજર કેદમાં રાખો છો, તમારી આંખમાં તમે મને રાખો છો, અને પછી માથે આંજણ આંજી દો છો. આખું મુખ તમારું ગોરું, પણ તમે આંખમાં તો કાળું આંજણ આંજો ને. આ કાળું આંજણ આંજી આંજી આંજીને હતો ગોરો, તમે કાળો કરી દીધો મને. ગોપીઓને રાધાજીને ભગવાને આવો જવાબ આપ્યો. એક વખત દુર્યોધને પૂછ્યું હતું. દુર્યોધન કે ભગવાન તમારા ઘરમાં બધા ગોરા, તમે કેમ કાળા? તો ભગવાને દુર્યોધનને શું કીધું ખબર? તારો કાળ બનીને આવ્યો ને એટલે કાળો છું. દુર્યોધનનો કાળ બનીને, જેણે જેવા સવાલ પૂછ્યા એવો ભગવાને જવાબ દીધો. અષ્ટમી એક નોધારી હતી એટલે ભગવાન આઠમના દિવસે પધાર્યા. જેનું કોઈ ન હોય એનો ભગવાન દ્વારિકાનાથ, અનાથોનો નાથ દ્વારિકાનાથ. બહુ દયાળુ છે. તમે દ્વારિકા બાજુ જાઓ ને એટલે ત્યાં તો કહેવત છે કે તમે માગો 10 આપે 20, બોલો જય દ્વારિકા. બહુ દયાળુ. ઘોઘવાટા કરતો દરિયો ભગવાન દ્વારિકાધીશના ચરણ પખાડે છે, અને સૂરજ અને ચંદ્ર રોજ એની આરતી ઉતારે છે. એ બાજુ એક લોકગીતે ગવાય છે, ગીત ગવાય છે સુંદર મજાનું ભગવાન દ્વારિકાધીશનું. હે દ્વારિકાના નાથ મારા,
કૃષ્ણ મુરારી રે વાલા કૃષ્ણ મુરારી, એ દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી રે ભાઈ, એ દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી રે વાલા કૃષ્ણ મુરારી. સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારે, સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારે, અને નમન કરે છે નર નારી, વાલાજી તમને નમન કરે છે નર નારી. ઓ દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી, હે દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કાનુડા કૃષ્ણ મુરારી. જય દ્વારિકાધીશ, જય ઠાકર. પ્રેમથી બોલો શ્રી દ્વારિકાધીશ કી. સાગર દેવ તારા ચરણ પખાડે, સાગર દેવ તારા ચરણ પખાડે, ગોમતી ના વહેતા તા પાણી, વાલાજી જુઓ ગોમતી ના વહેતા તા પાણી. ઓ દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી, હે દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. હે દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી, હે દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. અનાથોનો નાથ દ્વારિકાનાથ ભગવાન દ્વારિકાધીશ. અષ્ટમીના દિવસે ભગવાન પ્રગટ્યા છે, કારણ કે આઠમનું કોઈ નહોતું. પછી નોમ, દસમ, 11, 3 દિવસ ઉત્સવ હેલ્યો. 12ના દિવસે નંદરાય કર ભરવા માટે જાય છે. 13ના દિવસે ભગવાન મહાદેવજી ભગવાન બાલકૃષ્ણના દર્શન કરવા માટે આવે છે. અને 14ના દિવસે ભગવાનના લાડીલા, માનીતા, પ્રેમીલા એક માસીબા ભગવાનના દર્શન કરવા માટે આવે છે, ભગવાનને મળવા માટે આવે છે. હવે મળવા માટે આવે કે મારવા માટે આવે એ તો તમને બધાને ખબર છે, પણ એક માસીબા આવે છે. આ માસીબાને તમે બધા ઓળખો? નામ ન બોલતા હો. હા, હું ઓળખો એમ કહું ત્યાં તો તમે બધા મંડો નામ ન બોલતા, કારણ કે આ માસીબાનું નામ એવું છે કે એ નામ તમે લઈ લ્યો ને તો જમવાનું જોખમ ઊભું થાય. નક્કી નહીં તમને જમવાનું મળે ખરા, નોય મળે. અમુક અમુક નામ એવા હોય, ભારી આંગા, ગામડાની ભાષામાં એમ કે ભારી આંગા.
અમુક નામ એવા હોય એ તમે નામ લઈ લ્યો તો જમવાનું જોખમ. હાલો નામ આપણે પછી લેશું, પણ એ ભગવાનના થાય શું? ભગવાનના શું થાય? હે માસી, માસી થાય ને ભગવાનના. હે આપણે નામ બોલીએ ને પેલા બોલીએ જ છીએ માસી, માસીબા. માસી કોને કહેવાય? માસી કોને કહેવાય? જે મમ્મીના બેન હોય, મામાના બેન હોય એને માસી કહેવાય ને. આજે માસીબા હતા તમે જે કયો છો ઈ, આપણે જેનું નામ નથી લેવું ઈ જો માસીબા હોય તો એ શું દેવકીજીના બેન હતા? દેવકીજીના બેન થતા? ન થતા. તો રોહિણીજીના બેન થતા? નહીં. યશોદાજીના બેન થતા? નહીં. મહાબલી કંસના બેન થતા? ના. હું આ મહાબલી કંસના બેન થતા હોય, દેવકીજીના બેન નો થતા હોય? કેવી વાત કરો છો? કોઈના બેન નહોતા અને તોય તમે માસી 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 માસી. શરૂઆતમાં પેલા 2-4 જણાએ કીધું હોય છે માસી, તો તમે માસી માસી માસી. અમુક અમુક નામ એવા છે સાચા નામ આપણને ખબર જ નથી. ઓલી હરપની માસી આવે, તમે જોઈ? હા, હરપની માસી જોઈ ને? આ હરપની માસી તો એનો સંબંધ થયો, બરોબર? એનું પોતાનું નામ શું એ ખબર કોઈ? હરપની માસી, હરપની માસી. હવે અહીંયા કઈ કોઈ પોતાની માથે લઈને ખોટું ન લગાડતા, પણ અહીંયા માનો કે ફોર એક્ઝામ્પલ વિપુલભાઈના માસીબા બેઠા હોય, ઇન કેસ ફોર એક્ઝામ્પલ, તો એનું કંઈક નામ તો હોય કે નહીં? કે પછી બધા એમ જ કહેવાનું વિપુલભાઈના માસીબા, વિપુલભાઈના માસીબા, ખાલી એમ જ કહેવાનું, એનું કંઈ નામ ન હોય? વિપુલભાઈના માસીબા એનો સંબંધ થયો, એનું કંઈક પોતાનું નામે હોય ને. એમ હરપના માસી તો એનો સંબંધ થયો, એનું નામ શું ખબર? નહીં, મને નથી ખબર. પણ આપણે બધા, તમે ને હું, આપણે બધા કોકે કીધું હરપના માસી એટલે આપણે હરપના માસી, હરપના માસી. એનું સાચું નામ શું છે કોઈ દી જાણવાની તસદી જ ન લીધી. એટલે અમુક અમુક સંબંધ, અમુક અમુક નામ એવા છે કે હકીકતની આપણને ખબર જ નથી. હવે એને માસી શું કામ કહેવાય છે એ તમને કહું. ભગવાને એનો ઉદ્ધાર કર્યો. ભગવાન બાલકૃષ્ણએ એમને ગતિ આપી છે, પણ કેવી ગતિ આપી? કે જે ગતિ ભગવાન બાલકૃષ્ણ પોતાની માને આપે, માં યશોદા, માં રોહિણી, માં દેવકી, એને જે ગતિ આપે ને એવી સદગતિ ભગવાને આ માસીબાને આપી છે. માસી ગતિ દી હે इसलिए માસી હે. માં જેવી ગતિ દીધી, સદગતિ દીધી એટલે માસી. તમે હું હાવ અમુક અમુક તો કે હા કંસના બેન થાય, પણ કંસના બેન થતા એ દેવકીના બેન થાય, કારણ કે દેવકી ને કંસ ભાઈ બેન છે. અને મેં ગઈકાલે જ કથામાં કીધું હતું, દેવકીજીની 7 બહેનો હતા અને 7 લગ્ન વસુદેવજી સાથે થયા હતા. એટલે એમાંથી તો કોઈ હોય જ નહીં. આ માસીબાનું નામ થોડુંક જોખમી છે, એટલે આપણે અત્યારે નથી લેવું, કારણ કે અત્યારે નામ લેશું ને તો બપોરે જમવાનું મળે કે નહીં કઈ નક્કી નહીં. એટલે જેટલા કથા માટે આવ્યા છો બધાને આ ડઢાણિયા પરિવાર એક વિનંતી કરે છે કે બધા ભોજન પ્રસાદ અહીંયા જ લેવાનો છે ને, બધાની વ્યવસ્થા અહીંયા જ ભોજન પ્રસાદની છે. બધા ભોજન પ્રસાદ લેજો, ખાતા આવો, પીતા આવો, તાજા માજા થાતા આવો. અને પછી થોડુંક જોમ આવી જાય, જેમાં પછી થોડીક એનર્જી આવી જાય, પછી આપણે બધા હારે મળીને માસીબાને મારશું બપોરે 3 વાગ્યે. પણ અત્યારે આ સત્રને 5મા દિવસના પ્રથમ સત્રને આવો આપણે વિરામ આપીએ. જતા જતા 2 મિનિટ ભગવાનની ધૂન બોલીએ. હે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલાય, હે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલાય,
અજ મુરલી મનોહર નંદલાલા અજ મુરલી મનોહર નંદલાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલાય ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોપાલા શ્રી ભાગવત ભગવાન કી નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. આજના પાંચમા દિવસના પ્રથમ સત્રને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. અહીંયા ઉપસ્થિત એક ભાઈ જે અહીંયા પધારેલા છે એનું શાસ્ત્રીનું સન્માન કરવા માંગે છે. તો યજમાન પરિવારનો ભાવ છે, તો અમને વિનંતી કરીશ કે આવી જાઓ, ભીમાણીભાઈ પધારો અને અહીંયા શાસ્ત્રીજીનું સન્માન કરો. જ્યારે શાસ્ત્રીજીનું સન્માન થઈ રહ્યું હોય ત્યારે આપણે બધા બે હાથની તાળીઓ પાડી અને સન્માનને વધાવીશું. પધારો ભાઈ. અને હવે બપોર પછીના સત્રમાં બરોબર 3 વાગે પાછા મળીશું. બપોર પછીના સત્રની અંદર આપણે ગોવર્ધનજીની લીલા એની કથા સાંભળવાની છે, એની કથા માણવાની છે પણ છે. પધારો. એની સાથે સાથે ભગવાનની બાળ લીલાઓ, કંસ વધની જે કથા બતાવેલી છે એ બધી કથાઓ, ગોવર્ધનજીની લીલાની કથાઓ બધી આપણે સાંભળવાની છે. વસરામભાઈ કાનજીભાઈ ભીમાણી એમના તરફથી અહીંયા શાસ્ત્રીજીનું શાલ ઓઢાડી અને સન્માન થઈ રહ્યું છે. કિશનભાઈ, કરશનભાઈ, કાનજીભાઈ ભીમાણી એ પણ અહીંયા શાસ્ત્રીજીને શાલ ઓઢાડી એમનું સન્માન કરી રહ્યા છે. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી વ્યાસ નારાયણ ભગવાન કી જય. સુંદર મજાનું અહીં સન્માન થઈ રહ્યું છે. અને હવે બપોર પછીના સત્રની અંદર ભગવાનની બાળ લીલાઓની કથાઓ સાંભળશું. આપણે બધા ભગવાનની માખણ ચોરીની લીલાઓની કથા સાંભળશું. અને ભગવાન ગોવર્ધનજીને પોતાની ટચલી આંગળ ઉપર ધારણ કરે છે એની આપણે કથા સાંભળશું. અમારા સૌ વતી આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ. ખાસ યાદી આપવાની છે. અહીંયા આ સ્ટેજની બાજુમાં જ્યાં ગિરિરાજજી બિરાજમાન છે એનો જે શણગાર કરેલો છે ને, ઘણા બધા બહેનો અમને પૂછતા હતા કે આ બધું કોણે કર્યું છે. તો આ બધી સ્થાપના કરનાર, આ બધું ગોઠવનાર આ બે બહેનો છે. એક વખત આ બે બહેનો તાળીઓથી વધાવી લ્યો. મિત્તલબેન અને પ્રજ્ઞાબેન અને મિત્તલબેનને તાળીઓથી વધાવી લ્યો એક વખત. ખરેખર કથાની શરૂઆતથી અહીંયા એની મહેનત છે. નકર ખરેખર તો ગિરિરાજની સ્થાપના ગોવર્ધન લીલાના દિવસે કરવાની હોય, પણ આમનો ભાવ હતો કે બધાને પહેલા દિવસથી જ દર્શન થાય, એટલે પહેલા દિવસથી જ એની સ્થાપના કરેલી છે. ખરેખર પરમ કૃપાળુ પરમાત્મા આ બંને બહેનો અને એનું પરિવારનું કાયમ માટે કલ્યાણ કરે. ભગવાન ઠાકોરજીના એના પરિવારને આશીર્વાદ પ્રાપ્ત થાય એવા ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અને એમના દ્વારા અહીંયા પરમ પૂજ્ય વક્તા બાલકૃષ્ણભાઈ રાજ્યગુરુ એનું પણ સન્માન થઈ રહ્યું છે અને આપણે દર્શન કરીશું. શ્રી દ્વારિકાધીશ કી જય. આ યજમાન પરિવારના સભ્યો પણ અહીંયા બંને બહેનોનું સન્માન કરી રહ્યા છે, એના આપણે દર્શન કર્યા. હવે બપોરે બરોબર 3 વાગે પાછા મળીશું. જય શ્રી કૃષ્ણ.